સર્વે મંગલ કુશળ હશો એવી આશા સાથે આપણે શરૂ કરીએ. હવે ગત વિડીયોમાં આપણે પાઠ 8 સુધી પૂર્ણ કરેલું છે. વચ્ચે 9મો પાઠ છે જેને હમણાં હાલ પૂરતો આપણે રહેવા દીધો છે. છેલ્લે જોશું, આપણી પાસે ટાઈમ હશે તો આપણે કરી લેશું, નહીતર એમાંથી શું પૂછાય છે તમારી સત્રાંત પરીક્ષામાં એના વિશે હું થોડી માહિતી તમને આપવાનો છું. કારણ કે એ પાઠ બાણભટ્ટનો છે, સમજવો થોડો કઠિન છે, એટલે આપણે હાલ પૂરતો એને છોડી દીધો છે. એને છોડીને આપણે કાવ્ય 10 તમે કા ભવાની પેજ નંબર 44 તમારા પાઠ્યપુસ્તકમાં છે, એના તરફ જઈએ છીએ. જોજો, પેજ નંબર 44 કાવ્ય 10 તમે કા ભવાની. પેન્સિલ હાથવકી રાખજો, કારણ કે આપણે ક્યાંક ક્રમ આપવાની જરૂરિયાત ઊભી થાય તો ત્યાં આપણે ક્રમ આપી શકીએ. શરૂ કરીએ પ્રસ્તાવના એની. સંસ્કૃત સાહિત્યમાં સ્તોત્ર કાવ્યની એક આગવી પરંપરા છે. સ્તોત્ર એટલે જેને ગાઈ શકાય એવું કાવ્ય. સ્તુતિ કરવા માટેના સાધનરૂપ પદ્યોને સ્તોત્ર કહેવામાં આવે છે. ઈશ્વરને જે આપણે સ્તુતિ કરીએ છીએ એનું જે સાધન છે, એ સાધનરૂપ જે પદ્ય છે, પદ્ય એટલે કે શ્લોકો, એ શ્લોકોને સ્તોત્ર તરીકે ઓળખવામાં આવે છે. આવા સ્તોત્રો ક્યારેક મુક્તકના રૂપે એકાદી સંખ્યામાં, તો ક્યારેક 4, 5, 6, 7, 8 વગેરે શ્લોકોની સંખ્યામાં નિબદ્ધ હોય છે. સ્તોત્ર સાહિત્યમાં સૌથી વધારે પ્રસિદ્ધિ આદિ શંકરાચાર્યે રચેલા સ્તોત્રને પ્રાપ્ત થઈ છે. એમણે કેટલાક સ્તોત્રો રચેલા છે તે ચોક્કસ કહી શકાતું નથી. ઘણા સ્તોત્રો એમના નામે પ્રસિદ્ધ થઈ ગયા છે. તેમના નામે પ્રસિદ્ધિ પામેલા આવા જ 8 શ્લોકો ધરાવતા સ્તોત્રમાંથી 5 શ્લોકો પસંદ કરીને અહીં પ્રસ્તુત કર્યા છે આપણા કાવ્ય સ્વરૂપે. આદિ શંકરાચાર્ય તેણે ભવાની અષ્ટકમ નામનું એક સ્તોત્ર રચેલું છે, જેમાં 8 શ્લોકો છે. એમાંથી 5 શ્લોકો પસંદ કરીને અહીંયા મૂકવામાં આવ્યા છે. જગદગુરુ આદિ શંકરાચાર્ય એવા નામથી આપણે જેને ઓળખીએ છીએ, તેણે ભારતની અંદર 4 મઠોની સ્થાપના કરેલી છે. એ 4 મઠોમાં દ્વારિકા છે એ પણ એક છે. એટલે એણે જે રચેલું છે, ખૂબ નાની ઉંમરમાં એણે સઘળું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને નાની ઉંમરમાં એ મૃત્યુ પણ પામ્યા હતા. એણે શંકરભાષ્ય, બ્રહ્મસૂત્ર શંકરભાષ્ય એ નામનો એક ગ્રંથ પણ લખેલો છે ભાષ્ય સ્વરૂપે. વિદ્વાન હતા, એનાથી આપણે પરિચિત છીએ. જૂનું જે સંસ્કૃતનું પુસ્તક હતું એના ફ્રન્ટ પેજ ઉપર શંકરાચાર્યનું ચિત્ર આપવામાં આવ્યું હતું 10મા ધોરણની જૂની ચોપડીમાં. આગળ જાય. જગદંબા ભવાનીની અહીં સ્તુતિ છે. સ્તુતિના પ્રત્યેક શ્લોકમાં ભક્તની અનન્ય શરણાગતિનું અને અબોધ બાળકની ભક્તિનું સતત દર્શન થયા કરે છે. અહીં વર્ણન છે તે પ્રમાણે આ સ્તોત્રનું ગાન કરનાર ભક્તને પોતાના સાંસારિક સંબંધીઓ જેવા કે માતા પિતા, ભાઈ બહેન, પુત્ર પુત્રી, પતિ પત્ની જેવા દુન્વયી સંબંધોમાં જરાય રસ નથી. તેને મન તો આ ભવાની જ સર્વસ્વ છે. વળી શાસ્ત્ર, તપ, તીર્થ, વ્રત કે ઉપવાસ જેવા સ્થૂળ કર્મકાંડ તરફ પણ એમને રુચિ નથી. તેને તો માત્ર પોતાની આ આરાધ્ય દેવી ભવાનીના શરણે રહેવાનું પસંદ છે. તેને પૂરેપૂરી ખાતરી છે કે ગમે તેવા પ્રસંગે મારી રક્ષા કરનાર તો મારી આ ભવાની માતા જ છે. સુંદર રીતે ગાઈ શકાતા આ સ્તોત્ર દ્વારા બોધ લેવાનો છે કે બ્રહ્મ બાહ્ય કર્મકાંડ કરતા અનન્ય શ્રદ્ધા સાથે સાદાઈથી અને ગુણાત્મક જીવાતું જીવન એ વધારે મહત્વનું છે. આ રીતે જીવતા માણસની રક્ષા ભવાની માતા સદૈવ કરતી હોય છે. હવે આપણું જે કાવ્ય છે એ કાવ્યમાં જગદંબા ભવાનીની સ્તુતિ છે.
સ્તુતિમાં પ્રત્યેક શ્લોકમાં ભક્તની અનન્ય શરણાગતિ, અનન્ય, એના જેવું જગતમાં બીજું કાંઈ ન હોય એવો જે પદાર્થ છે એના માટે અનન્ય શબ્દ વપરાય છે. એટલે આ એની અનન્ય શરણાગતિ છે. આવી રીતે શરણાગતિ કોઈએ અગાઉ નથી કરેલી. એવી રીતે ભક્ત છે એ માં ભવાનીમાં તલ્લીન બની ગયો છે, એકાગ્ર ચિત્ત થઈ ગયો છે. એણે પોતાનું જે જીવન છે એ અબોધ બાળક જેવું કરી નાખ્યું છે. જે બાળક છે એ બાળકને જેવી સ્ફુરણાઓ છે એવી જ સ્ફુરણાઓ અત્યારે આ ભક્તને પણ છે. એ મોટો હતો એમાંથી નાના બાળક જેવો થઈ ગયો છે અને સંપૂર્ણ શરણું સ્વીકારી લીધું છે માં ભવાનીનું. બાળક છે એ મનનું રાજા છે, એને મન થાય એવી પ્રવૃત્તિ કરે છે. એનું હૃદય એકદમ ચોખ્ખું ચણાક જેવું હોય છે, છળકપટ જેવું કાંઈ એના હૃદયમાં હોતું નથી. આવા ભાવ સાથે ભક્ત છે એ માં ભવાનીના શરણે જતો રહ્યો છે. તો બાળકો, આપણે જે કાંઈ પ્રાપ્ત કરવું છે એના માટે આપણે જે ઊંચા પદો કે જે કાંઈ લઈને બેઠા છીએ એ બધું છોડી દેવું પડે છે, બાળક જેવું બની જવું પડે છે અને ઈશ્વરનું શરણું સ્વીકારવામાં એમાં તલ્લીન બની જવું પડે છે. આપણે જોઈએ છીએ કે મીરાબાઈ શ્રી કૃષ્ણમાં તલ્લીન બન્યા હતા એટલે એ ભગવાન શ્રી કૃષ્ણને પામી શક્યા હતા. તો આવી સ્થિતિમાં આપણે ભગવાનની સામે રજૂ થવાનું છે. ત્યાં જ્ઞાન, રૂપ વગેરે જેવી કોઈ બાબતો જેને આપણે વધારે મહત્વ આપીએ છીએ એનું કાંઈ મહત્વ નથી. ભગવાન એ ભાવનો ભૂખો છે, ભાવના એ મહત્વની ચીજ છે. માટે આપણે પૂરા ભાવ સાથે એની સામે પ્રસ્તુત થવું જોઈએ. મીરા છે એ પૂર્ણ ભાવ સાથે પૂર્ણ પુરુષોત્તમમાં એક લીન બની ગઈ હતી, માટે એ પૂર્ણ પુરુષોત્તમનો સાક્ષાત્કાર કરી શકી હતી. તો એવી કંઈક વાત આ કાવ્યની અંદર પણ છે. હવે અહીંયા જે ભક્ત છે એ ભક્તને માતા પિતા, ભાઈ બહેન વગેરે જેવા સંબંધોમાં જરાય રસ નથી. પરી શાસ્ત્ર, તપ, વ્રત, ઉપવાસ વગેરે જેવા જે કર્મકાંડોમાં આપણે માનીએ છીએ એમાં પણ એને રસ નથી. એ માત્ર ભવાનીમાં એકલીન બનેલો છે. આરાધ્ય દેવી માં ભવાની છે એના શરણે રહેવાનું જ માત્ર એને પસંદ છે. હવે એને પૂરેપૂરી ખાતરી છે કે ભવાની માતા જ એનું રક્ષણ કરી શકે એમ છે. તો આ રીતે એ એના શરણે થઈ ગયો છે. સુંદર રીતે ગાઈ શકાય છે આ પદ્યોને. બાહ્ય કર્મકાંડ કરતા અનન્ય શ્રદ્ધા અને સાદાઈથી ગુણાત્મક જીવાતું જીવન એ ખૂબ મહત્વનું છે. કર્મકાંડ કરતાં પણ એકદમ અનન્ય શ્રદ્ધા જે ઈશ્વરમાં આપણને હોય એ ઘણી મહત્વની છે. મીરાબાઈએ કોઈ વેદો નહોતા વાંચ્યા કે એનામાં કોઈ એવું બધું મોટું જ્ઞાન નહોતું, છતાંય કૃષ્ણને એ પામી શકી. ભલભલા ઋષિઓ જે વર્ષોથી એને પામવા માટે તપ કરે છે એને પણ જે જોવા નથી મળ્યો એને કૃષ્ણને મીરાબાઈ પામી શક્યા હતા. તો એવી કંઈક વાત આ કાવ્યની અંદર પણ કરવામાં આવી છે. એવા ભાવ સાથે આપણે આ કાવ્ય શરૂ કરીએ. શ્લોક પહેલો. ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભરતા ન જાયા ન વિદ્યા ન વૃત્તિ મમેવમ ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. આ છેલ્લું જે ચરણ છે શ્લોકનું એ દરેકમાં કોમન આવશે. જોઈએ હવે. ન તાતો એટલે કે મારે કોઈ પિતા નથી, ન માતા કે કોઈ માતા નથી, ન બંધુ ન દાતા મારે કોઈ ભાઈબંધ નથી કે મારો કોઈ દાતા નથી, ન પુત્રો ન પુત્રી મારે કોઈ પુત્ર નથી કે મારી કોઈ પુત્રી નથી, ન ભૃત્યો ન ભરતા મારે ભૃત્ય શબ્દ એટલે આપણે જોઈએ જરા ટિપ્પણમાં એનો અર્થ નોકર. મારે કોઈ નોકર કે ભરતા એટલે કે સ્વામી નથી. ન જાયા ન વિદ્યા મારે કોઈ પત્ની નથી કે મારી પાસે કોઈ વિદ્યા નથી. ન વૃત્તિ મમેવમ કે મારી પાસે કોઈ નોકરી કે ધંધો નથી. વૃત્તિ એટલે આજીવિકા ચલાવવા માટેનું એક સાધન છે. એના માટે વૃત્તિ શબ્દનો અહીંયા પ્રયોગ કરવામાં આવ્યો છે. મારી પાસે કોઈ નોકરી કે ધંધો નથી.
ભવાની હે માં ભવાની ત્વમ એકાહા તું એક જ ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ મારી ગતિ છે, તું એક જ મારું શરણ છે. ફરીથી જોઈએ. ભક્ત માં ભવાનીના શરણે જઈને આવું કહે છે કે હે માં ભવાની, ન તાતો મારે પિતા નથી, ન માતા કે માતા નથી, ન બંધુ ન દાતા મારે કોઈ ભાઈબંધ નથી કે મારો કોઈ દાતા નથી, ન પુત્રો ન પુત્રી મારે કોઈ પુત્ર કે પુત્રી નથી, કે ન ભૃત્યો ન ભરતા કે મારે કોઈ નોકર નોકરી ધંધો કે મારો કોઈ ભૃત્ય શબ્દનો અર્થ આપણે લીધો તો નોકર, મારે કોઈ નોકર કે મારો કોઈ સ્વામી નથી, ન જાયા ન વિદ્યા મારે પત્ની નથી કે મારી પાસે વિદ્યા નથી, ન વૃત્તિ મમેવમ મારી પાસે કોઈ નોકરી કે ધંધો નથી. હે માં ભવાની ત્વમ એકા તું એક જ ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ મારી ગતિ છે, તું એક જ મારું શરણ છે. બહુ સરળ ભાષાંતર છે. ભક્ત ભવાની માતાને એમ કહે છે, આમ તો બધા છે એને, માતા પિતા છે, ભાઈ બહેન છે, પુત્ર પુત્રી છે, પત્ની છે, નોકર ચાકર છે, બધું છે, પણ એ બધાથી એ જાણે પર થઈ ગયો છે, એનાથી એ અલગ છે. સ્થિત પ્રજ્ઞ બનીને એ માં ભવાનીના શરણે ગયો છે. અર્જુનને પણ બધું જ હતું, રાજા જનકને પણ બધું જ હતું, છતાંય એ ઈશ્વરના શરણે એવી રીતે ગયા હતા કે જાણે કે એની પાસે કાંઈ નથી. રાજા જનકે સદૈવ મુક્તિ પ્રાપ્ત કરી હતી બાળકો, સદેહ મુક્તિ. હવે મુક્તિ માણસ મોક્ષ ક્યારે પ્રાપ્ત કરે તો કે માણસ મૃત્યુ પામે પછી. રાજા જનકે જીવતા જીવતા મોક્ષ પ્રાપ્ત કરી લીધો હતો. એ રાજા હતો, રાજાના ઠાઠની જેમ એ જીવતો તો, છતાંય એ બધાથી એ પર રહી શકતો તો. બહુ અઘરું કાર્ય છે. બોલવું સહેલું છે પણ કરવું એ અઘરું છે. તો આ ભક્ત છે એ કંઈક આવા પ્રકારનો થઈ ગયો છે, એટલે એની પાસે છે બધું, છતાંય એ કહે છે કે જગતમાં મારું કોઈ નથી, માત્ર ને માત્ર તું એક જ મારી છે. એટલે એમ કહે છે કે મારે કોઈ માતા પિતા નથી, મારે કોઈ ભાઈબંધ મિત્ર કે દાતા નથી, પુત્ર ને પુત્રી નથી, નોકર નથી, નોકર ચાકર નથી, કે પછી મારો કોઈ માલિક કે મારો કોઈ સ્વામી નથી, એનાથી ઉપરવટ. એને પત્ની નથી, એની પાસે વિદ્યા નથી, નોકરી ધંધો નથી. અને માં ભવાનીને એમ કહે છે કે મારી પાસે કાંઈ નથી, હું માત્ર તારા શરણે આવું છું, તું એક જ મારું શરણ છે, તું એક જ મારી ગતિ છે. તારી પાસે આવીને જ હું ગતિ કરી શકું એમ છું. જગતમાં છે બધું પણ કાંઈ નથી, એમાંની કોઈ મારી ગતિ કરી શકાવે એમ નથી. આપણે જ્યારે મૃત્યુ પામીએ છીએ ત્યારે બાળકો સંસારના આ તમામ સંબંધો એક બાજુ રહી જાય છે. ઈશ્વર એ માત્ર એક જ આપણો છે, માટે આપણે એના શરણે રહેવાનો પ્રયત્ન કરવાનો છે. થોડી વૈરાગ્યની વાતો છે, તમને મજા નહીં આવે, પણ આપણે સરળ રીતે એને સમજવાનો પ્રયત્ન કરશું. અને આવા ભાવો ઉત્પન્ન થાય તો કરવા. જ્યારે ખાસ કરીને પ્રાર્થનામાં આપણે બેસતા હોઈએ ત્યારે પૂરા ભાવ સાથે આપણે આ પ્રાર્થનાઓ કરવી. સરસ. પહેલો શ્લોક હવે સમજી ગયા હશો, બીજું કાંઈ આમાં છે નહીં. શ્લોક પૂર્તિ માટે પણ આ કાવ્ય મહત્વનું છે, સ્વાધ્યાયમાં આપેલા છે. શ્લોક નંબર 2. ભક્ત એવું કહે છે, અનન્ય ચિત્તવાળો ભક્ત છે, ન જાનામી દાનમ હું દાન કરવાનું જાણતો નથી, ન જાનામી ધ્યાન યોગમ તેમજ હું ધ્યાન અને યોગને પણ જાણતો નથી, ન જાનામી તંત્રમ હું તંત્રને જાણતો નથી, ન ચ સ્તોત્ર મંત્રમ તેમજ સ્તોત્ર અને મંત્રને પણ જાણતો નથી, ન જાનામી પૂજામ હું પૂજા કરવાનું જાણતો નથી, ન ચ ન્યાસ યોગમ તેમજ ન્યાસ અને યોગને પણ જાણતો નથી. ભવાની હે માં ભવાની ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ તું એક જ મારી ગતિ છે, તું એક જ મારું શરણ છે. ફરીથી જોઈએ, ભાષાંતર સરળ છે, ધ્યાન દેજો. ન જાનામી દાનમ હું દાન કરવાનું જાણતો નથી, ન ચ ધ્યાન યોગમ
તેમજ ધ્યાન અને યોગને જાણતો નથી. બીજી લીટી, ન જાનામી તંત્રમ, હું કોઈ તંત્રને જાણતો નથી. ન ચ સ્તોત્ર મંત્રમ, તેમજ સ્તોત્ર અને મંત્રને જાણતો નથી. ન જાનામી પૂજામ, હું પૂજા કરવાનું જાણતો નથી. ન ચ ન્યાસ યોગમ, તેમજ ન્યાસ અને યોગને પણ જાણતો નથી. ભવાની, હે માં ભવાની, ત્વમ એકા, તું એક જ. ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ, મારી ગતિ છે. તું એક જ મારું શરણ છે. ભક્ત એવું કહે છે કે દાન કેવી રીતે કરવું એ મને ખબર નથી. હું દાન કરવાનું જાણતો નથી કે કેવું દાન કરવાથી એનું પુણ્ય મને પ્રાપ્ત થાય. તેમજ ધ્યાન અને યોગ એકદમ અબૂધ બાળક જેવો થઈ ગયો છે. બાળકને કેમ કાંઈ ખબર ન હોય એમ આ ભક્તને પણ કાંઈ ખબર નથી. એવા ભાવ સાથે એ ભવાનીના શરણે ગયો છે. એટલે કહે છે કે તારામાં મારે એકલીન થવું છે. એના માટે ધ્યાન, સમાધિ, યોગ વગેરેની જરૂરિયાત ઊભી થાય છે. પણ એની મને કાંઈ ખબર નથી કે ધ્યાન કેવી રીતે કરવું, યોગ કેવી રીતે સિદ્ધ કરવો, મન કેવી રીતે એકાગ્ર ચિત્ત કરવું, એકલીન બનાવવું, આની મને કાંઈ ખબર નથી. એટલે હું ધ્યાન અને યોગને પણ જાણતો નથી. પછી એમ કહે છે કે હું કોઈ તંત્રને જાણતો નથી. આ તંત્ર, દાખલા તરીકે દુનિયા, સંસાર, જગત, આ કેવી રીતે ચાલે છે એની મને ખબર નથી. તેમજ કોઈ સ્તોત્ર અને મંત્ર છે એની પણ મને ખબર નથી કે કેવું સ્તોત્ર બોલવાથી અથવા કેવા મંત્રનો જાપ કરવાથી તું પ્રસન્ન થાય છે એની મને કાંઈ ખબર નથી. એવા ભાવ સાથે હું તારા શરણે આવેલો છું. પૂજા કેવી રીતે કરવી એની પણ મને ખબર નથી. ન્યાસ યોગ એનો અર્થ અહીંયા આપ્યો છે. ન્યાસ યોગને એવો અર્થ છે, વિશાળ અર્થ છે એનો તમારી ટિપ્પણમાં વિશેષમાં, કે શરીરના જુદા જુદા અવયવોમાં ભિન્ન ભિન્ન દેવતાનું મંત્રપાઠની સાથે ધ્યાન કરવાની પ્રક્રિયા છે. એને ન્યાસ યોગ કહેવામાં આવે છે. શરીરના જુદા જુદા જે અવયવો છે એમાં જુદા જુદા દેવોનું મંત્રપાઠ સાથે ધ્યાન કરવાની પ્રક્રિયા, એને કહેવાય છે ન્યાસ યોગ. તો આ ભક્ત એમ કહે છે કે હું આવા કોઈ પ્રકારના ન્યાસ અને યોગને પણ જાણતો નથી. હે ભવાની, તું એક જ મારું શરણ છે. તું એક જ મારી ગતિ છે. સરસ, 2 શ્લોકો અહીંયા પૂર્ણ કર્યા. વિશેષ આમાં કંઈ સમજવાનું નથી. ભાષાંતર એકદમ સરળ છે. ગ્રામર બહુ ઓછું આવ્યું છે, જરા જોઈ લે. બીજા શ્લોકમાં જાનામી, મી પ્રત્યયવાળું ક્રિયાપદ હતું વર્તમાન કાળનું. ધ્યાન, યોગમ, સ્તોત્ર, મંત્રમ, આ બધા દ્વંદ્વ સમાસના ઉદાહરણો છે. અને ત્વમ એકા, તું એક જ, એમાં ત્વમ એ યુષ્મદ સર્વનામનું દ્વિતીય વિભક્તિ એક વચનનું રૂપ છે. તંત્રમ, મંત્રમ એ દ્વિતીય વિભક્તિ એક વચનના રૂપો છે. સ્તોત્રમ વગેરે, ન્યાસ યોગમ, મોટે ભાગે દ્વંદ્વ સમાસના ઉદાહરણો તમને આમાં મોટા ભાગે જોવા મળે છે. 2 નામો એકબીજાની સાથે જોડીને લખવામાં આવ્યા હોય તો એ દ્વંદ્વ સમાસ છે એવું તમારે સમજવું. શ્લોક નંબર 3, શ્લોક 3. ન જાનામી પુણ્યમ, હું પુણ્ય કરવાનું જાણતો નથી. ન જાનામી તીર્થમ, તેમજ કોઈ તીર્થને જાણતો નથી. તીર્થ એટલે મંદિર, દેવસ્થાન. ન જાનામી મુક્તિ, હું મોક્ષ એટલે કે મુક્તિને જાણતો નથી. લયમ વા કદાચિત, કે તેમાં લીન થવાનું, એકાગ્ર બનવાનું જાણતો નથી. ન જાનામી ભક્તિ, હું ભક્તિ કરવાનું જાણતો નથી. વ્રતમ વાપી માતઃ, તેમજ કોઈ વ્રતને પણ જાણતો નથી. ભવાની, ત્વમ એકા, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ, તું એક જ મારી ગતિ છે. તું એક જ મારું શરણ છે. જોઈએ ફરીથી. ન જાનામી પુણ્યમ, હું પુણ્ય કરવાનું જાણતો નથી. ન જાનામી તીર્થમ, તેમજ કોઈ તીર્થ ને જાણતો નથી. ન જાનામી મુક્તિમ, હું મુક્તિ કેવી રીતે મળે છે એ જાણતો નથી.
અથવા મુક્તિને જાણતો નથી, લયમ વા કદાચિત કે તેમાં લીન થવાનું ક્યારેય પણ જાણતો નથી. કદાચિત એટલે ક્યારેય પણ. ન જાનામી ભક્તિ, હું ભક્તિ કરવાનું જાણતો નથી. વ્રતમ વાપી માતઃ, હે માતઃ, હું કોઈ વ્રતને પણ જાણતો નથી. ભવાની, હે માં ભવાની, ત્વમ એકા, તું એક જ, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ, મારું શરણ છે, તું એક જ મારી ગતિ છે. પુણ્ય કેવી રીતે પ્રાપ્ત થાય? ભક્ત એમ કહે છે માં ભવાનીના સન્મુખ બેસીને કે પુણ્ય કેવી રીતે પ્રાપ્ત થાય, કેવા કર્મો કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય એની મને કાંઈ ખબર નથી. હું નિષ્કામ કર્મ બની ગયો છું. એવી રીતે તીર્થ એટલે કે મંદિર, દેવસ્થાન, કયા દેવસ્થાનમાં જવાથી મને ફાયદો છે, અથવા તો કેવી રીતે કયા તીર્થ સ્થાનોએ મારે જવું, યાત્રા કરવી કે જેનાથી મને પુણ્યની પ્રાપ્તિ થાય, એની મને કાંઈ ખબર નથી. પછી એમ કહે છે કે મુક્તિ, મોક્ષ પ્રાપ્ત થાય છે એવું મેં સાંભળ્યું છે, પણ કેવી રીતે મુક્ત થવાય, કેવી રીતે મોક્ષ મેળવી શકાય, આવા આવન જાવનના જે ફેરા છે આપણા જગતના, એમાંથી છુટકારો કેવી રીતે મેળવી શકાય એની મને કાંઈ ખબર નથી. પછી એમ કીધું છે કે હું કેવી રીતે લીન બની જાઉં, એકાગ્ર ચિત્ત થઈ જાઉં, તલીન બની જાઉં, એ ક્યારેય પણ જાણ્યું નથી મેં ભાઈ, કે કેવી રીતે લીન બની શકાય, એકાગ્ર ચિત્ત થવું. પછી એમ કીધું છે કે હું કોઈ ભક્તિને જાણતો નથી, કે કોઈ વ્રત કરવાથી ઈશ્વરની પ્રાપ્તિ થાય છે, પુણ્યની પ્રાપ્તિ થાય છે, ઈશ્વર પ્રસન્ન થાય છે, એની પણ મને કાંઈ ખબર નથી. હે ભવાની, તું એક જ મારી ગતિ છે, તું એક જ મારું શરણ છે. સરસ. શ્લોક નંબર 4 તરફ જાય. મેં તમને કીધું હતું એ પ્રમાણે અહીંયા દ્વંદ્વ સમાસ અને વર્તમાન કાળના ક્રિયાપદો છે એનો ઉપયોગ મોટે ભાગે કરવામાં આવ્યો છે. ચોથો શ્લોક, વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે, જલે ચાન લે પર્વતે શત્રુ મધ્યે, અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. હા, અહીંયા એમ કીધું છે, ઘણી બધી બાબતોમાં રક્ષા કરવાની વાત કરવામાં આવી છે. ચોથા શ્લોકમાં જોતા જઈએ. વિવાદે વિષાદે, વિવાદમાં અને વિષાદમાં, પ્રમાદે પ્રવાસે, આળસમાં અને પ્રવાસમાં, જલે એટલે પાણીમાં, ચ અનલે અગ્નિમાં, પર્વતે પર્વત પર, શત્રુ મધ્યે અને શત્રુઓની વચ્ચે, અરણ્યે શરણ્યે, અરણ્યે એટલે જંગલમાં, શરણ્યે એટલે કોઈના શરણે જાઉં છું ત્યારે, સદા મામ પ્રપાહી, હંમેશા મારું રક્ષણ કરજે. ભવાની, હે માં ભવાની, ત્વમ એકા, તું એક જ, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ, મારી ગતિ છે, તું એક જ મારું શરણ છે. ફરીથી જોઈ લઈએ. વિવાદે વિષાદે, વિવાદમાં કે વિષાદમાં, પ્રમાદે પ્રવાસે, આળસમાં અને પ્રવાસમાં, જલે પાણીમાં, ચ અનલે સંધિ છૂટી પાડીએ તો ચાન લે, ચ અનલે, અને અગ્નિમાં, અનલ એટલે અગ્નિ થાય, પર્વતે શત્રુ મધ્યે, પર્વત પર અને શત્રુઓની વચ્ચે, અરણ્યે શરણ્યે, જંગલમાં અને કોઈના શરણે જાઉં છું ત્યારે, સદા હંમેશા, મામ પ્રપાહી, તું મારું રક્ષણ કરજે. હે ભવાની, ત્વમ એકા, તું એક જ, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ, મારી ગતિ છે, તું એક જ મારું શરણ છે. તો હવે જોતા જઈએ. માં ભવાનીને ભક્ત એવું કહે છે કે વિવાદે, વાદ વિવાદ, બોલાચાલી, ઉગ્રતા જેની સાથે થાય છે, આવા પ્રસંગે કદાચ મારાથી આવું થઈ જાય તો તું મારું રક્ષણ કરજે, એનાથી મને બચાવજે. વિષાદ, વિષાદ એટલે શંકા. જે વિષાદ અર્જુનને ઉત્પન્ન થયો તો, વિટંબના, શું કરવું ને શું ન કરવું એનો કાંઈ ખ્યાલ ન આવે, એવો જે પ્રસંગ નિર્મિત થાય એને વિષાદ કહેવામાં આવે છે. આવા સંજોગોમાં પણ ભક્ત ભવાનીને એમ કહે છે કે હે માં ભવાની, તું મને કંઈક રસ્તો બતાવજે, મારું રક્ષણ કરજે.
પછી પ્રમાદે જ્યારે મને આળસ થાય છે ત્યારે તું મારું રક્ષણ કરજે, અને પ્રવાસે હું જ્યારે પ્રવાસ કરું છું ત્યારે તું મારું રક્ષણ કરજે. બાળકો, પ્રવાસ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. દાખલા તરીકે આપણે ઘરેથી બહાર નીકળ્યા, થોડું કામ પતાવીને ફરી પાછું ઘરે આવવું છે, તો એને એક પ્રવાસ જ કહેવાય. તો એ સમય દરમિયાન આપણે તો નથી જાણતા કે હું નીકળ્યા પછી મારું શું થવાનું છે, હું ફરી પાછો આવો ને આવો સાજો નરવો મારા ઘરે મારા કુટુંબમાં ફરી પાછો આવીશ, એની આપણને ખબર નથી. આપણા જીવનમાં બીજી ક્ષણે શું થવાનું છે એની બાળકો આપણને કાંઈ ખબર નથી. તો આપણે ઈશ્વરને એવી પ્રાર્થના કરવી જોઈએ કે આવા સમયે તું મારું રક્ષણ કરજે અને મારો પ્રવાસ હેમખેમ પૂરો થાય. આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ હેપી જર્ની. એવી રીતે તું મારું રક્ષણ કરજે કે જેથી હું સાજો નરવો આરોગ્યપ્રદ જેવો ગયો તો એવો જ ફરી પાછો મારા ઘરે મારા કુટુંબમાં આવી શકું. પછી કીધું છે જલે. જલે એટલે પાણીમાં. બાળકો, પાણી, અગ્નિ, પવન વગેરેનો કોઈ વિશ્વાસ જ ન હોય, એની ભયંકરતાનો તમે અંદાજ ન લગાવી શકો. એટલે જ્યારે પૂરમાં ફસાણા હોઈએ આપણે, એવા સમયે ભક્ત ભવાનીને એમ કહે છે કે તું મારું રક્ષણ કરજે. બને ત્યાં સુધી આનો ભરોસો ન કરવો, એમાં પડવાનું જ ન થાય, પાણીમાં પડવું જ નહીં. પૂર, નદી, રસ્તા ઉપરનું પાણી બહુ જોખમી બાબતો છે બાળકો. એટલે આનાથી દૂર રહેવું. અને છતાંય જો કદાચ આપણે સાહસ કર્યું અને એમાં જતા રહ્યા તો કાંઈ બચવાનો ઉપાય નથી. તો એવા સમયે માં ભવાનીને આપણે પ્રાર્થના કરવી કે તું મારું રક્ષણ કરજે. એવી જ વાત છે અગ્નિની. અગ્નિ છે એ પણ બહુ ભયંકર છે. ઘડીકમાં હતું નહોતું ખેદાન મેદાન કરી નાખે છે. પવન છે, અગ્નિ છે, પાણી છે વગેરે. તો આવા સમયે ક્યાંક આપણે ફસાઈએ ત્યારે માં ભવાની આપણું રક્ષણ કરે. પર્વત ઉપર આપણે ચડવાનું થાય, પ્રાણીઓ છે, હિંસક પ્રાણીઓ જંગલમાં, પર્વતમાં, એનાથી આપણે બચી શકીએ. પછી ત્યાં ઉપર ચડ્યા, ફરી પાછા નીચે એમનેમ વ્યવસ્થિત રીતે ઉતરા, ક્યાંય પણ લાગ્યું ભાગ્યું નહીં. આના માટે આપણે ઈશ્વરને માં ભવાનીને પ્રાર્થના કરવી જોઈએ. પછી વાત આવી છે શત્રુ મધ્યે. શત્રુઓની વચ્ચે જ્યારે આપણે જવાનું થાય, આપણા દુશ્મનોની વચ્ચે, ત્યારે કયો શત્રુ કેવી રીતે આપણી ઉપર વાર કરવાનો છે એની આપણને કાંઈ ખબર નથી. એટલે ભક્ત માં ભવાનીને એમ કહે છે કે આવા સમયે તું મારું રક્ષણ કરજે. અરણ્યે, જંગલ પ્રદેશમાં હું જાઉં જંગલમાં, તે સમયે પણ તું મારું રક્ષણ કરજે. અને હું કોઈના શરણે જાઉં છું, હું ઈચ્છું કે હું જેના શરણે જાઉં છું એ સારો માણસ જ હોય, પણ કદાચ એના મનની અંદર કંઈ છળકપટ હોય અને મેં ભૂલથી એનું શરણું સ્વીકાર્યું હોય, તો આવા સમયે તું મારું રક્ષણ કરજે. હે માં ભવાની, હંમેશાને માટે આટલી બાબતોમાં તું મને મારી સાથે રહેજે, મને બચાવજે અને મારું રક્ષણ કરજે. કારણ કે તું એક જ મારી ગતિ છે, તું એક જ મારું શરણ છે. બાળકો, આ શ્લોક ખૂબ મહત્વનો છે. શ્લોક પૂર્તિ માટે પણ આ શ્લોક તમારા પેપરમાં પૂછવામાં આવશે. સાથે સાથે આપણા જીવન માટે પણ મહત્વનો છે. હું તો એમ કહું છું કે આપણે દરરોજ આ મંત્રનો જાપ કરવો જોઈએ કે જેથી કરીને આપણે આટલી બાબતોથી પૂર્ણ વિશ્વાસ સાથે જો આ મંત્રને ભાવ સાથે બોલીએ તો ઈશ્વર આપણને બચાવી શકે છે. શ્લોક નંબર 5 તરફ જઈએ. શ્લોક 5મો. અનાથો દરિદ્રો જરા રોગયુક્તો મહાક્ષીણ દિનઃ સદા જાડ્ય વક્ત્રઃ વિપત્તૌ પ્રવિષ્ટઃ પ્રણષ્ટ સદાહમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. આ શ્લોક પણ શ્લોક પૂર્તિ માટે મહત્વનો છે. વિવાદે વિષાદે અને અનાથો દરિદ્રો બંને શ્લોકો શ્લોક પૂર્તિ માટે મહત્વના હોવાથી તમારે બંને શ્લોકો પાકા કરી લેવા. કાવ્ય ગાઈ શકાય એમ છે, ગાઈને પણ સરળતાથી યાદ રહેતું હોય છે બાળકો. સાયકોલોજીકલ દ્રષ્ટિએ જોઈએ તો
તો એવી રીતે પણ આ શ્લોકોને જેમ અહીંયા ચોપડીમાં આપ્યા છે એવી રીતે શ્લોક પૂર્તિમાં આપણે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશું. જોઈએ હવે ભાષાંતર. અનાથો દરિદ્રો, હું અનાથ છું અને દરિદ્ર છું, નિર્ધન છું. જરા રોગયુક્તો, ગઢપણ અને રોગથી ઘેરાયેલો છું. જરા એટલે ગઢપણ, વૃદ્ધાવસ્થા. રોગયુક્ત એટલે રોગથી ઘેરાયેલો છું. મહાક્ષીણ દીનઃ, હું ખૂબ જ ક્ષીણ શરીરવાળો અને કંગાળ છું. મહા એટલે ખૂબ જ, ક્ષીણ એટલે ઘસાયેલા, શરીરવાળો, દીન એટલે કંગાળ છું. સદા હંમેશા, જાડ્ય વક્ત્ર, મુખ પર, વક્ત્ર એટલે મુખ થાય, જાડ્ય એટલે જડતા છવાયેલી રહે છે. વિપત્તો પ્રવિષ્ટ, હું મુશ્કેલીઓમાં પ્રવેશી ચૂક્યો છું. સદા અહમ પ્રણષ્ટ, અને હું હંમેશા નાશ પામેલો છું. માટે ભવાની, તું એક જ મારી ગતિ છે, તું એક જ મારું શરણ છે. ફરીથી જોઈએ. એ માં ભવાની, ભક્ત એમ કહે છે, હું અનાથો એટલે કે અનાથ છું, દરિદ્રો અને દરિદ્ર છું, ગરીબ છું. જરા રોગયુક્ત, ઘડપાણ અને રોગથી ઘેરાયેલો છું. મહાક્ષીણ દીન, ખૂબ જ ક્ષીણ શરીરવાળો અને કંગાળ છું. સદા હંમેશા, વક્ત્ર એટલે મારા મુખ પર, જાડ્ય જડતા છવાયેલી છે, રહેલી છે. વિપત્તો પ્રવિષ્ટ, હું મુશ્કેલીઓમાં પ્રવેશ્યો છું. અને સદા અહમ અને જેથી હું પ્રણષ્ટ હંમેશા નાશ પામેલો છું. ભવાની, હે માં ભવાની, ત્વમ એકા ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ, તું એક જ મારી ગતિ છે, તું એક જ મારું શરણ છે. જોઈએ હવે અહીં શ્લોકનો ભાવાર્થ. ભક્ત માં ભવાનીને એમ કહે છે કે હે માં ભવાની, હું અનાથ છું. મેં તમને કીધું તું એ પ્રમાણે એ અનાથ નથી, પણ એ અબોધ બાળક જેવો બની ગયો છે. એનું કોણ છે એને ખબર નથી. માત્ર ઈશ્વર સિવાય એનો કોઈ આધાર નથી, એટલે એ અનાથ છે એમ આપણે સમજવાનું છે. એટલે ભક્ત એમ કહે છે કે જગતમાં મારું કોઈ નથી, હું અનાથ છું. પછી હું દરિદ્ર છું, એની પાસે સંપત્તિ છે, પણ એમાંની કોઈ સંપત્તિ એના ભેગી મૃત્યુ વખતે આવવાની નથી. એટલે એ ભક્ત એમ કહે છે કે હું ખાલી હાથે આવ્યો તો ને ખાલી હાથે પાછો જાઉં છું, એવો હું ગરીબ છું. મારું શરીર હવે ઘડપણ અને રોગથી ઘેરાયેલું છે, એ વૃદ્ધ થઈ ગયો છે, અને ઘણા બધા રોગો એના શરીરમાં દાખલ થયા છે. એટલે કહે છે કે હું એકદમ ઘરડો થઈ ગયો છું અને મારા શરીરમાં રોગો ઘેરાઈ ગયા છે. ઘણા બધા રોગોનો સમૂહ ભેગો થઈ ગયો છે. પછી એમ કહે છે કે હું ખૂબ જ ઘસાયેલા શરીરવાળો છું, ઘરડો થઈ ગયો છે, રોગોથી શરીર ઘેરાઈ ગયું છે, જેથી કરીને એનું શરીર છે એ કાયમીથી કાયમી ઘસાતું ગયું છે. એટલે હું હાવ કંગાળ થઈ ગયો છું. મતલબ કે મારાથી કાંઈ થઈ શકે એમ નથી, મારો હાથ પણ મારાથી હલી શકે નહીં, એવી સ્થિતિમાં હું આવી ગયો છું. જેથી કરીને મારા મોઢા ઉપર, મારા મુખ ઉપર સદાને માટે જડતા છવાયેલી રહે છે. કોઈ પ્રકારનો ભાવ એના ચહેરા ઉપર દેખાતો નથી, કારણ કે ભાવ પ્રગટ કરવાની ચહેરાની જે શક્તિ હતી એ શક્તિ બિલકુલ નાશ પામી છે. એટલે હાસ્ય, રુદન, કરુણા, પ્રેમ વગેરે જેવા જે ભાવો ચહેરા ઉપરથી પ્રદર્શિત થતા હોય છે, એવા ભાવો ભક્તકીય મારા બંધ થઈ ગયા છે. બહુ જબરજસ્ત શ્લોકો છે બાળકો આ બધા. આપણા જીવનની આ ઉત્તર અવસ્થા છે, અને આવી સ્થિતિ દરેક જીવની થવાની છે. માટે ઈશ્વરને ધ્યાનમાં રાખીને, એનો ડર રાખીને જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
પછી એમ કીધું છે વિપત્તૌ પ્રવિષ્ટ, હું મુશ્કેલીઓમાં પ્રવેશી ચૂક્યો છું અને જેથી કરીને હું હંમેશાને માટે નાશ પામવાનો છું. ઘણી બધી મુશ્કેલીઓથી હું હવે ઘેરાઈ ગયો છું. હવે મને એવું લાગે છે કે હું નાશ પામવાનો છું. મારો નાશ ચોક્કસ છે નજીકના સમયમાં. એટલે હે માં ભવાની, તું મારું રક્ષણ કરજે, કારણ કે તું એક જ મારી ગતિ છે, તું એક જ મારું શરણ છે. બાળકો, આવી સ્થિતિમાં આપણને ઈશ્વર સિવાય બીજો કોઈ આધાર નથી. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર એમ કહે છે કે હે જીવ, અંત સમયે પણ તું મૃત્યુ જીવન મરણની વચ્ચે ઝોલા ખાતો હો, એ સમય દરમિયાન પણ તું એકવાર મારા નામનું સ્મરણ કરીશ તો હું તને મોક્ષનો અધિકારી બનાવીશ, મોક્ષ પ્રાપ્ત કરાવીશ. તો એ રીતે આપણે ઈશ્વરના શરણે જવું જોઈએ. બધી જ માયાજાળમાંથી મુક્ત થાય ત્યારે જ આપણા શરીરમાંથી પ્રાણ છૂટે છે બાળકો. એટલે આવી સ્થિતિ દરેકની થવાની છે. ભક્ત એમ કહે છે કે હું આવી સ્થિતિમાં આવી ગયો છું. હે ભવાની, તું મને આમાંથી ઉગારજે અને તારા શરણમાં લેજે અને મારા જીવનો તું ઉદ્ધાર કરજે, મારા આત્માનું તું કલ્યાણ કરજે. તો આ રીતે આ કાવ્ય છે એને બાળકો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. એનું સ્વાધ્યાય પેજ નંબર 46 ઉપર છે, MCQ છે. પછી નામના રૂપો છે, પૂજામ છે. દાખલા તરીકે પહેલું તો એમાં મૂળ શબ્દ પૂજા છે. આ કારાંત એની પાછળથી આ બાર નીકળો એટલે આ કારાંત સ્ત્રીલિંગ છે અને વિભક્તિ છે એની શાલા પ્રમાણે રૂપો થાય એટલે પૂજામાં પાછળ મ આવ્યો એટલે દ્વિતીય વિભક્તિ એક વચન. આવી રીતે આ પરિચય તમારે પેન્સિલથી અહીંયા લખવાનો છે. પછી 3 નંબરના સ્વાધ્યાયની અંદર જે પ્રશ્ન વાક્ય છે એ બનાવવાની વાત છે. તો પહેલું વાક્ય છે એમાં ધ્યાન યોગમ છે. અહમ ધ્યાન યોગમ ન જાનામી, હું ધ્યાન યોગને જાણતો નથી. પ્રશ્ન વાક્ય ગુજરાતીમાં બનાવવું હોય તો હું શું જાણતો નથી, તો કિમ શબ્દ ઉપરથી લઈને મૂકી શકાય. પછી મમ વૃત્તિ નાસ્તિ, મારી આવી વૃત્તિ નથી, એમાં આપણે કા મૂકી શકીએ. અને ત્રીજું છે અરણ્યે સદા મામ પ્રપાહી, ક્યાં કુત્ર, અરણ્યે એટલે જંગલમાં હંમેશા મારું રક્ષણ કરજે. તો કે ક્યાં મારું રક્ષણ કરજે, તો અહીંયા કુત્ર મૂકી શકીએ. સમાસના પ્રકાર છે એમાં પહેલો છે અનાથ, જેનું કોઈ નાથ નથી જગતમાં, જેનો કોઈ સહારો નથી, તે એટલે એ બહુરી સમાસ થાય. શત્રુ મધ્યે એટલે શત્રુઓની વચ્ચે, એ તત્પુરુષ છે. જાડ્ય વક્ત્ર, જેના મુખ ઉપર હંમેશા જડતા છવાયેલી છે તેવો પુરુષ, તેવો ભક્ત, એટલે એ પણ બહુરી સમાસ થાય. ધ્યાન યોગમ, ધ્યાન અને યોગ એ ષષ્ઠી તત્પુરુષ છે. અને ત્યાર પછી ગુજરાતી પ્રશ્નો અને 6 નંબરનું સ્વાધ્યાય છે એ છે શ્લોક પૂર્તિ. 2 શ્લોકો છે, શ્લોક પૂર્તિમાં તૈયાર કરી લેવા. 3 ને 2 5 પૂરા થઈ ગયા. હવે કદાચ 2-3 શ્લોકો આવશે. ટોટલ મેં તમને વાત કરી હતી એમ 7-8 શ્લોકો છે, એ તમારે પૂર્ણ કરી લેવા. 4 માર્કમાં તમારા પેપરમાં એ પૂછવામાં આવશે. આટલું આજે કરી લેજો અને ત્યાર પછી જ તમારું કાર્ય તમે બંધ કરી અને નિરાતે આરામ કરજો એવું હું ઈચ્છું છું. ત્યાં સુધી રજા લઉં છું. આવજો બધા.